મોરબીમાં ગ્રામીણ બેંકમાં આગ લાગી હતી। મોરબીનો સમગ્ર બનાવ છે। મોરબીના હળવદ ખાતે આવેલ ગ્રામીણ બેંકમાં આગ લાગી હતી। તો બેંકમાં રહેલા તમામ અગત્યના કાગળો આગમાં બળીને ખાખ થયા હતા। હળવદ ખાતે ગ્રામીણ બેંકમાં આગ લાગી હતી। હળવદને ધાંગધ્રાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। બેંકમાં રહેલા તમામ અગત્યના કાગળો બળીને ખાખ થયા હતા। તો મોરબીના હળવદમાં ગ્રામીણ બેંકમાં આગ લાગી હતી। હળવદની ધાંગધ્રાના ફાયર ફાઇટરો આગની ઘટનાને પગલે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગની સમગ્ર ઘટનામાં બેંકમાં રહેલા તમામ અગત્યના કાગળો બળીને ખાખ થયા હતા। તો ઘટનાને પગલે હળવદને ધાંગધ્રાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। બેંકમાં રહેલા તમામ અગત્યના કાગળો આગમાં બળીને ખાખ થયા હતા। તો મોરબીના હળવદ ખાતે ગ્રામીણ બેંકમાં આગ લાગી હતી। આગની ઘટનાને પગલે ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બેંકમાં રહેલા તમામ અગત્યના કાગળો બળીને ખાખ થયા હતા। આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા બળદેવ ભરવાડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી બળદેવ, મોરબીના હળવદ ખાતે ગ્રામીણ બેંકમાં આગ લાગી હતી, શું છે સમગ્ર બનાવ? જી બિલકુલ, ચોક્કસથી જણાવી દઉં કે હળવદનું જે મયુનગર ગામ છે ત્યાં આવેલી ગ્રામીણ બેંક છે, જેમાં અત્યારે હાલ જે રાત્રિના સમયે અચાનક જે શોર્ટ સર્કિટ લાગતા ત્યાં બેંકમાંથી એની જે દરવાજાઓ એમાંથી ધુમાડો જેવું જે આજુબાજુના રહેલા લોકો છે તેમની ધ્યાને આવતા તે ત્યાં પહોંચતાની સાથે જ પહેલા તો ધુમાડા જેવા સ્વરૂપમાં જે આગ તેની દેખાતી હતી, ત્યારબાદ જે વિકરાળ આગ ફાટી નીકળી છે ને જે તમામ અગત્યના જે કાગળો છે જ્યાં બેંકમાં ગ્રાહકોના ખાતા હોય તે સહિતના કાગળો છે જે બળીને ખાખ થયા છે અને 2 કલાક સુધી સતત જે આગના છે ધુમાડાના ગોટા ત્યાં બેંકમાંથી નીકળતા હતા અને હળવદ અને ધાંગધ્રાની જે ફાયર ફાઇટર પણ જે આગને કાબુ લેવા માટે બોલાવવામાં આવ્યું છે। જી બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર। મોરબીના હળવદ ખાતે ગ્રામીણ બેંકમાં આગ લાગી હતી। ઘટનાને પગલે ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા।